આજે પાછો એક એવો શુક્રવાર જ્યારે એક પણ ગુજરાતી ફિલ્મ રિલીઝ થઈ રહી નથી. કેમ? તો કે ડિસ્ટ્રીબ્યુટર અને નિર્માતાઓને પૂછો. કારણ ઘણા એવા શુક્રવાર આવે કે એક સાથે 2, 3, 4 ફિલ્મો પણ રિલીઝ થઈ છે અને આજે એક પણ ફિલ્મ નથી. ગત સપ્તાહોમાં રિલીઝ થયેલી ગુજરાતી ફિલ્મોના બોક્સ ઓફિસ કલેક્શનની વાત કરીએ તો એક સપ્તાહ પહેલા રિલીઝ થયેલી જલસો અ ફેમિલી ઇન્વિટેશન લગભગ 1.25 કરોડના બોક્સ ઓફિસ કલેક્શને પહોંચી છે. તો 3 સપ્તાહ પહેલા રિલીઝ થયેલી શુભચિંતક લગભગ 1.9 કરોડના આંકડે પહોંચી છે. આ બોક્સ ઓફિસ કલેક્શન યોગ્ય કહેવાય, નિર્માતાને નફો કરાવનારું કહેવાય કે નહીં, એ ચર્ચાનો વિષય છે. આજે બહુ ચર્ચિત ફિલ્મ, હિન્દી ફિલ્મ સિતારે જમીન પર રિલીઝ થઈ રહી છે. આમ તો આમિર ખાનને આપણે પરફેક્શનિસ્ટ કહીએ છીએ, પરંતુ એની છેલ્લી 3 ફિલ્મો રીમેક હોવાનું બહાર આવ્યું છે. પહેલા આવી લાલ સિંહ ચડ્ઢા, જે 1991ની અમેરિકન ફિલ્મ અને નોવેલ ફોરેસ્ટ ગમ્પ ઉપર આધારિત હતી. 3 વર્ષ પહેલા આવેલી લાપતા લેડીઝ, આમ તો એણે ઓફિશિયલી કોઈ જાહેરાત નથી કરી, પરંતુ 1999ની અનંત મહાદેવનની ફિલ્મ, આમ તો એને ટેલિફિલ્મ, એને દૂરદર્શન માટે બનાવેલી, ઘૂંઘટ કે પટ ખોલ દે, અને 2015ની બુરકા સિટી નો જે થીમ હતો એ જ થીમ લાપતા લેડીઝનો પણ હતો. અને હવે લઈને આવ્યા છે 2018ની સ્પેનિશ ફિલ્મ ચેમ્પિયનની ઓફિશિયલ રીમેક સિતારે જમીન પર. વાત ઓટિસ્ટિક છોકરાઓની છે, કોચ છે એની છે. એને પેનલ્ટી, એને સજાના ભાગરૂપે આ બાળકોને ટ્રેનિંગ આપવાની સજા થાય, અને પછી જે થાય છે એની આ વાર્તા. RS પ્રસન્નાનું દિગ્દર્શન અને આમિર ખાન પ્રોડક્શનની ફિલ્મમાં આમિર ખાન અને જીનેલિયા ડિસૂઝા મુખ્ય ભૂમિકા ભજવી રહ્યા છે. ત્યારે એક સવાલ એવો ઊભો થાય છે કે શું આપણી પાસે વાર્તા નથી જેના પરથી ફિલ્મ બની શકે? કદાચ જવાબ હા જ હોય કે આપણી પાસે ખૂબ સારી વાર્તાઓ છે, પરંતુ એક ચક્ર સિનેમા જગતમાં એવું ચાલે છે કે તેઓ નવા રાઇટરને કે બહારના, એટલે કે જે એક સર્કલ ચાલે છે એની બહારના લોકોને એન્ટ્રી બહુ સીમિત થઈ જાય છે. અને એટલે જ ઘણીવાર એવું બને છે કે એક ને એક ફિલ્મની રીમેક વારંવાર બને છે. ગુજરાતી સિનેમાની વાતનો આજનો એપિસોડ પૂર્ણ કરતા પહેલા ફરી એકવાર કહીશ, મારી પાસે માં છે સિનેમા.